હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે કિર્ચોફના નિયમ આધારિત કેટલાક વધારાના દાખલાની પ્રેક્ટિસ કરી હતી. આજે આપણે એક વધારાનો બીજો એક્સ્ટ્રા દાખલો લઈએ. કિર્ચોફના નિયમ આધારિત, કિર્ચોફના બીજા નિયમ અને પહેલા નિયમ આધારિત આપણે એક બીજો વધારાનો દાખલો લઈએ. દાખલાની રકમ આ પ્રમાણે છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં બી અને ડી બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પીડી શોધો. તો એક નેટવર્ક આપેલું છે. આ નેટવર્કમાં બી અને ડી આ બંને બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી, આની ગણતરી કરવાની છે. ઓકે, એક નજરે તમે જો આ નેટવર્કને જુઓ અને જે બે બિંદુઓ વચ્ચેનો પીડી શોધવાનો છે, પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે, એ બંને બિંદુઓ છે બી અને ડી. અને બી અને ડી બિંદુઓની વચ્ચે ફક્ત એક અવરોધ જ આવેલો છે. હવે સમજો, આપણે એક લોજિકલી વિચારો કે બી અને ડી આ બંને બિંદુઓ વચ્ચેનો હું પોટેન્શિયલ ડિફરન્સ શોધું, એનો મતલબ એ થાય કે આ પોટેન્શિયલ ડિફરન્સ વાસ્તવમાં આ અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકાય. બી અને ડી બંને બિંદુઓ આ જગ્યાએ છે. એ બંને બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો, એનો મતલબ એ થાય કે આ પોટેન્શિયલ ડિફરન્સ 2 ઓહ્મનો જે અવરોધ છે એના એક્રોસમાં મેળવવો, એનો મતલબ એ જ થાય. તો આ અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો હોય તો એના માટેનું સૂત્ર છે V બરાબર IR. પોટેન્શિયલ ડિફરન્સ, આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જ્યાં R એટલે જે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે એ અવરોધનું મૂલ્ય, ચલો એ તો આપી દીધું છે 2 ઓહ્મ. હવે ગમે તે કરીને આ જે 2 ઓહ્મનો અવરોધ છે એમાંથી પસાર થતો જો પ્રવાહ આપણે મેળવી દઈએ તો I અને R બંને કિંમત મળી જાય તો આ અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય અને એ જેટલો હોય એટલો જ બી અને ડી બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. બરાબર? એટલે આપણું કામ છે આ જે વાહક તાર રહ્યો બીડી વાહક તાર, એટલે કે આ 2 ઓહ્મનો જે અવરોધ છે એ વાળો જે વાહક તાર છે એમાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવો છે I. ઓકે, તો સૌથી પહેલાં આપણે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ. તો તમે નેટવર્કમાં જુઓ તો નેટવર્કની અંદર ટોટલ બેટરી કેટલી છે? તો 1, 2, 3 અને 4, ટોટલ 4 બેટરી છે. સાથે સાથે 4 અવરોધ પણ એની સાથે જોડેલા છે. 1 ઓહ્મ, 2 ઓહ્મ, 1 ઓહ્મ, 3 ઓહ્મ. બેટરીના વોલ્ટેજ છે 3 વોલ્ટ, 1 વોલ્ટ, 2 વોલ્ટ, 1 વોલ્ટ. તો હવે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરીએ? તો મિત્રો યાદ રાખો કે જ્યારે આવા પ્રકારનું નેટવર્ક હોય કે જેની અંદર એક કરતાં વધારે બેટરીઓ હોય, એક કરતાં વધારે વિદ્યુત કોષ હોય, તો પ્રવાહનું વહન કઈ બાજુથી શરૂ કરવું એના ઉપર પહેલો પ્રશ્ન થાય. તો પ્રવાહનું વહન હંમેશા આ બધા કોષોમાંથી જે કોષના વોલ્ટેજની કિંમત વધારે હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો આ છે 1 વોલ્ટ, આ છે 2 વોલ્ટ, આ છે 1 વોલ્ટ અને આ છે 3 વોલ્ટ. તો આ બધામાં 3 વોલ્ટ આ કોષની વોલ્ટેજની કિંમત વધારે છે. તો અહીંયાથી પ્રવાહના વહનની શરૂઆત કરીએ અને આપણે ધારી દઈએ છીએ, આપણે ધારીએ કે આ ધન છેડો ઋણ છેડો, તો ધનથી ઋણ આ તરફની દિશામાં I જેટલો પ્રવાહનું વહન થાય છે. અહીંથી I જેટલો પ્રવાહ જશે તો એ જ I જેટલો પ્રવાહ અહીંયાથી પણ જવાનો છે, એટલે અહીં આગળ I જેટલો જ પ્રવાહ મળશે. ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ બેટરીનો આ ધન છેડો છે અને આ ઋણ છેડો છે, પણ આપણે આ બંનેનો સમતુલ્ય કરી અને I જેટલો પ્રવાહનું વહન કરાયું છે. બરાબર? એટલે યાદ રાખો કે અહીંથી I જેટલો પ્રવાહ છે તો અહીંમાંથી પણ I જેટલા જ પ્રવાહનું વહન થાય છે. હવે આ I પ્રવાહ ડી બિંદુ આગળ આવે તો 2 ભાગમાં વહેંચાયો, જેમાંથી ધારો કે I1 પ્રવાહ ડીબી વિભાગ તરફ ગયો અને બાકીનો પ્રવાહ આ વિભાગ, એટલે બાકીનો હવે કેટલો વધ્યો હશે? I-I1 આટલો પ્રવાહ જાય છે DA વિભાગમાં. તો આ વિભાગની અંદર I-I1, અહીંથી પ્રવાહ આગળ જશે તો ફક્ત એક જ માર્ગ મળે છે, તો આમાંથી વહેતો હશે તો પણ પ્રવાહ કેટલો હશે? I-I1. એટલે અહીંયા આવતા પ્રવાહ હશે I-I1 અને આ I1 પ્રવાહ અહીંયા સુધી I1 જ આવશે. તો આ I1, આ I-I1 બંને ભેગા થઈને અહીંયા જશે એટલે I થઈ જવાના. I-I1 આ લાઈનમાંથી આવ્યો, I1 આ લાઈનમાંથી આવ્યો, બંને ભેગા થાય છે, ભેગા થઈને આ બાજુ જશે એટલે બંનેના પ્રવાહનો સરવાળો કરી જુઓ. I-I1 વત્તા I1, તો I1 કેન્સલ, તો I પ્રવાહ થઈ ગયો. તો આવી રીતે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન ખાસ આપણે કરતા આવડવું જોઈએ.
પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા પછી આપણે શોધવાનું છે આ ડીબી વિભાગ રહ્યો, ડીબી વિભાગમાંથી વહેતો પ્રવાહ એ જો મળી ગયો તો બી અને ડી વિભાગના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I1 × R, એના ઉપરથી બી અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકીએ. તો આ I1 ની કિંમત આપણે પહેલાં શોધવાની છે. ઓકે, તો I1 ની કિંમત આપણે કેવી રીતે શોધીએ? તો I1 ની કિંમત શોધવા માટે પ્રવાહ જો તમારે શોધવો હોય તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો, ક્યાં તો પ્રવાહ ક્યાં તો સમતુલ્ય અવરોધ. ઓકવર્ડ નેટવર્ક હોય એના માટે સમતુલ્ય અવરોધ શોધવો હોય, અથવા તો જો પ્રવાહની ગણતરી કરવાની હોય તો એના માટે આપણે સીધા જ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો. કિર્ચોફનો નિયમ હંમેશા કોઈ લૂપ બંધ ગાળો હોય એના માટે વપરાય. તો અહીંયા આગળ ટોટલ 1 અને 2 બે બંધ ગાળા બને છે, તો બંને બંધ ગાળા માટે આપણે કિર્ચોફના નિયમ વાપરીએ. તો સૌથી પહેલાં નીચેનો વિભાગ છે એના માટે બી, સી, ડી, બી, એટલે આવી દિશા તરફનો એક બંધ ગાળો લઈએ. બી થી સી, સી થી ડી, ડી થી બી. તો બી, સી, ડી, બી બંધ ગાળા માટે, આ બંધ ગાળા માટે પહેલાં આપણે કિર્ચોફનો નિયમ લઈએ. તો ચલો પહેલાં બી થી સી જઈએ છીએ. તો બી થી સી તરફ જતાં પહેલાં કોષ આવ્યો અને કોષનો પાછળનો છેડો ધન, માટે આ વોલ્ટેજ ધન એટલે +3 વોલ્ટ. ત્યાંથી આગળ જઈએ તો પ્રવાહની દિશામાં જ આગળ વધીએ છીએ, માટે આનો વિદ્યુત સ્થિતિમાન મળશે -3I. આનો અવરોધ 3 છે, 3I. ત્યાંથી આપણે આગળ જઈએ તો એટલા જ મૂલ્યનો એટલે I જેટલો જ પ્રવાહ આ દિશા તરફ જાય છે. જે દિશા તરફ જઈએ એ દિશામાં પ્રવાહ માટે આનું વિદ્યુત સ્થિતિમાન ઋણ, તો -1 × I એટલે એકલા I. ત્યાંથી આગળ જઈએ તો કોષનો પાછળનો છેડો ઋણ, માટે આની વોલ્ટેજની કિંમત -1. ત્યાંથી આપણે આ વિભાગમાં આવ્યા, જે વિભાગમાં આપણે જે તરફ જઈએ છીએ એ જ દિશામાં પ્રવાહ, માટે આનું વિદ્યુત સ્થિતિમાન -2I1, અને છેલ્લે બી બિંદુ આગળ આવી ગયા તો બરાબર 0. હવે આના માટે કેલ્ક્યુલેશન કરીએ તો 3 - 1 એટલે 2, માઇનસ I વાળા જુઓ તો 2I વાળા છે -4I, I1 વાળા એક જ છે -2I1 બરાબર 0. 2 પેલી બાજુ જવા દઈએ તો -4I -2I1 બરાબર -2. આ બાજુથી 2 કોમન કાઢો અને આર્યા 2 કેન્સલ કરી નાખો અને માઇનસ પણ કાઢી દો, તો 2I + I1 બરાબર 1. આને કહીએ સમીકરણ 1. આમાંથી 2 કાઢ્યા અને આર્યા 2 કેન્સલ થઈ ગયા, તો આ મળ્યું અને માઇનસ પણ કાઢી નાખ્યા, તો 2I + I1 બરાબર 1, એક સમીકરણ મળ્યું. હવે એક બીજો બંધ ગાળો લઈએ આપણે આ ઉપરનો, A D અથવા તો ABDA એટલે આવી તરફનો, A થી B, B થી D, D થી A. ABDA બંધ ગાળા માટે, આ બંધ ગાળા માટે ગણતરી કરીએ, કિર્ચોફનો નિયમ વાપરીએ તો A થી આવીએ છીએ B તરફ, અને A થી B તરફ જે દિશામાં આવો છો એ દિશામાં પ્રવાહ છે, માટે આના સ્થિતિમાનનું મૂલ્ય ઋણ, તો -I -I1 × 1 1 ઓહ્મ છે. એટલે ત્યાંથી કોષમાં આવ્યા, કોષનો આ પાછળનો છેડો ઋણ છે, માટે આના વોલ્ટેજની કિંમત થશે ઋણ, તો -1. ત્યાંથી આપણે જઈએ છીએ B થી D તરફ એટલે આ વિભાગ તરફ, અને આપણે જઈએ છીએ જે દિશા અને પ્રવાહની દિશા તદ્દન વિરુદ્ધ, માટે આનું વિદ્યુત સ્થિતિમાન થશે ધન +2I1. આ જગ્યાએ આવી ગયા, અહીંથી આપણે આ દિશા તરફ જઈએ, જે દિશામાં જઈએ એ જ દિશામાં પ્રવાહ છે, પણ પહેલાં કોષ આવે છે અને કોષનો પાછળનો છેડો ધન, માટે વોલ્ટેજની કિંમત ધન. ત્યાંથી અવરોધ આવ્યો, અવરોધના બે છેડા વચ્ચે પ્રવાહની દિશા, આપણે દિશા મુસાફરી દિશા પ્રવાહની એક જ છે, માટે -2I -I1 બરાબર 0. છેલ્લે એ બિંદુ આગળ આવી ગયા. Therefore કૌંસ છોડી કાઢો તો -I +- I1 -1 +2I1 +2 -2I +2I1 બરાબર 0.
ધેરફોર ચલો આઈ વાળા કેટલા છે? માઇનસ આઈ 1 2, અહીંયા એક આ માઇનસ આઈ છે અને એક આ માઇનસ આઈ એટલે -3i. ઓકે ચલો i1 વાળા 1 2 અને 3 પદ છે તો i1 + 2i1 3i1 + 2i1 એટલે 5i1 + 5i1. હવે અચળ પદમાં -1 + 2 એટલે +1 બરાબર 0. તમે 1 ને પેલી બાજુ લઈ જાઓ તો -3i + 5i1 બરાબર -1. ધેરફોર માઇનસ ચિહ્ન કોમન કાઢ નાખો, દૂર કરી દો તો 3i - 5i1 બરાબર 1. આને કહીએ સમીકરણ 2. હવે જુઓ કે આપણે બી અને ડી બંને બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો છે. એનો મતલબ આ જે વાહક તારમાંથી વહેતો પ્રવાહ i1ની ગણતરી પહેલાં કરવી છે. તો i1 રાખીએ અને i કેન્સલ થાય એવી રીતે બંને સમીકરણોમાં સરવાળા બાદબાકી કરીએ. તો એક કામ કરીએ કે આ જે સમીકરણ છે સમીકરણ નંબર 2 1 એને હું 3 વડે ગુણું તો આ 3 દુ 6i થાય. આને હું 2 વડે ગુણું આ સમીકરણને તો આ પણ 6i થાય. બંને પ્લસ પ્લસ બંને સમાન ચિહ્નોવાળા છે તો બંનેની બાદબાકી કરું તો i વાળા કેન્સલ થઈ જવાના. તો સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણી બાદબાકી કરતા સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણી બાદબાકી કરતા. ચલો તો 2i 3i તો આને પહેલાં 3 વડે ગુણો તો 3 દુ 6i. ઓકે તો બીજા પદને પણ 3 વડે ગુણીએ તો +3i1 બરાબર આને પણ 3 વડે ગુણાશે તો 3. આ સમીકરણને 2 વડે ગુણવાનું છે તો 3 દુ 6i. આને પણ 2 વડે ગુણો તો -10i1 બરાબર આને 2 વડે ગુણો તો 2. બંનેની કરો બાદબાકી. તો બાદબાકી કરીએ તો આ છેદમાં જે પદ આપ્યા છે એના બધા ચિહ્ન ઉલટાઈ જવાના છે. તો ચલો આ 6i પ્લસ 6i માઇનસ આ કેન્સલ. હવે 3i પ્લસ અને 10i પ્લસ તો આ બંને પ્લસ છે તો 10 + 3 તો 13i1 બરાબર આ 3 પ્લસ 2 માઇનસ તો આવશે 1 તો 3 - 2 બરાબર 1. ધેરફોર i1 બરાબર કરો તો 1/13 એમ્પિયર થવાનું. તો i1ની કિંમત આપણને મળી ગઈ. i1 મળી ગયા તો બી અને ડી બંને બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી દો. બી અને ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે 2 ઓહ્મ અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે વી નામ આપી દઈએ. તો વી બરાબર IR સૂત્રનો ઉપયોગ કરીએ. વી બરાબર IR સૂત્રનો ઉપયોગ કરો. I તરીકે I1 અને R તરીકે 2 ઓહ્મ. ધેરફોર વી અને BD બે બિંદુ વચ્ચે તો VBD બરાબર I1 તરીકે લાયા 1/13 ગુણ્યા R તરીકે 2 ઓહ્મ તો VBD બરાબર 2/13 વોલ્ટ. તો આવી રીતે બી અને ડી બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવી શકીએ છીએ. એકદમ સિમ્પલ ને એકદમ ઇઝી રીતે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. ત્યારબાદ હવે આપણે એક નવા મુદ્દા તરફ જઈએ છીએ. એ મુદ્દાનું નામ છે વ્હિસ્ટન બ્રિજ. આના વિશેના કેટલાક બીજા વધારાના દાખલા સ્વાધ્યાયમાં આવશે, એમાં આપણે એની પ્રેક્ટિસ કરતા રહીશું. હવે આપણે એક નવા મુદ્દા તરફ જઈએ. વ્હિસ્ટન બ્રિજ. વ્હિસ્ટન બ્રિજ શબ્દ તમે સાંભળેલો જ છે. ચેપ્ટર નંબર 2માં કેપેસિટર માટે આપણે વ્હિસ્ટન બ્રિજની ચર્ચા કરી હતી. યાદ કરો એમાં શું વાત કરી હતી આપણે
ચેપ્ટર નંબર 2 હતું એ ચેપ્ટર નંબર 2માં કેપેસિટરોને એક બ્રિજ આકારે એનું જોડાણ કર્યું હતું અને જોડાણ કરી અને એક આખું નેટવર્ક બનાવ્યું હતું અને એના માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવ્યો હતો. તો એ જ વસ્તુ હવે અહીં આગળ અવરોધ માટે જોવાનું છે. મેં તમને એ વખતે કીધું હતું કે વિસ્ટન બ્રિજ ખરેખર તમારા આવશે ચેપ્ટર નંબર 3માં. વિસ્ટન બ્રિજ. ઓકે, પહેલાં વિસ્ટન બ્રિજની હું એક આકૃતિ દોરી કાઢું છું, એનું નેટવર્ક આખું તમને બતાવી દઉં છું, ત્યારબાદ આપણે એના વિશે ડીપમાં સમજૂતી મેળવીએ. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 2માં વિસ્ટન બ્રિજ વિશે ચર્ચા કરી હતી અને એમાં આપણે જોયું હતું કે આમાં કીધું હતું કે 5 કેપેસિટરો, જો તમારે 5 કેપેસિટરોવાળી રચના આવી જાય તો સમજી લેવાનું વિસ્ટન બ્રિજ બનવાની શક્યતા વધી જાય. બરાબર. સેમ અહીંયા આગળ પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ મેં 5 અવરોધ જ લગાડ્યા છે. તમને લાગશે કે નવાઈ કે ભાઈ અહીંયા આગળ અવરોધ તો 4 જ છે. આ વચ્ચે ગેલ્વેનોમીટર એક પ્રકારનો અવરોધ જ સમજી લો. ચલો, ગેલ્વેનોમીટર આ વચ્ચે જે લટકાયું છે સાધન છે શું? તો એ સાધનને ગેલ્વેનોમીટર કહેવાય છે. હવે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું? તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય પ્રવાહની દિશા ચેક કરવાનો. પ્રવાહની દિશા ચેક કરવાનો. સિમ્પલ. વાહક તાર છે, આ વાહક તારમાંથી પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે કે આ દિશામાં વહી રહ્યો છે, એ જો મારે ચેક કરવું છે તો વચ્ચે ગેલ્વેનોમીટર લગાડી દો. ગેલ્વેનોમીટર એક એવું સાધન છે, આ ધારો કે ગેલ્વેનોમીટરની અંદર કાપા રહેલા હોય, અહીંયા 0 હોય, અહીંયા 1 2 3, આ બાજુ પણ 1 2 3 એ રીતે હોય. એટલે ગેલ્વેનોમીટરની સોય જે છે સોય અંદર હોય હંમેશા 0 ઉપર હોય નોર્મલ સ્થિતિમાં. પણ જ્યારે ગેલ્વેનોમીટરને કોઈ લાઈવ વાયર સાથે, એટલે જેમાંથી પ્રવાહ વહેતો હોય એવા વાહક તાર સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરો તો ગેલ્વેનોમીટરની સોયનું કોઈ એક દિશા તરફ કોણાવર્તન થાય. ક્યાં તો આ દિશા તરફ, ક્યાં તો આ દિશા તરફ ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન થાય. અને ગેલ્વેનોમીટરના સોયના કોણાવર્તન પરથી નક્કી થાય છે કે વાહક તારમાંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં હશે. તો ટૂંકમાં યાદ રાખો કે જો કોઈ વાહક તાર હોય, એ વાહક તારમાંથી પ્રવાહ ના વહેતો હોય, એટલે એમાંથી વહેતો પ્રવાહ 0 હોય, તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થશે, એટલે કોઈ જ કોણાવર્તન બતાવશે નહીં. જો એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ કોઈ એક દિશા તરફનો હશે તો ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન કોઈ એક તરફ, બીજી દિશા તરફનો પ્રવાહ હશે તો ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન બીજી તરફ થશે. પોટેન્શિયોમીટરના આ બધા દાખલા તમારા પ્રેક્ટિકલ કરવામાં મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર, એના તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે એના અંદર તમને વધારે ડીપમાં સમજણ પડશે. પણ એટલું યાદ રાખજો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે કે નહીં એ ચેક કરવા માટે, તથા એ વાહક તારમાંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં છે આ બંને વસ્તુ ચેક કરવા માટે થાય છે. બરાબર છે. તો અહીંયા આગળ મેં ગેલ્વેનોમીટર બતાવી દીધેલું છે. એ ગેલ્વેનોમીટર અત્યારે મેં આખું હું તમને કનેક્શન સમજાવી દઉં કે કનેક્શનમાં આપણે શું કર્યું છે. ટોટલ મેં 4 અવરોધ લીધા છે, R1 R2 R3 અને R4. આ 4 અવરોધોનું મેં એવી રીતે જોડાણ કરેલું છે કે જેના લીધે બનતો આકાર એક બ્રિજ જેવો હોય.
બ્રિજ જેવો, 4 અવરોધોને એવી રીતે જોડેલા છે કે બ્રિજ જેવો આકાર બને, માટે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આવા જોડાણને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખેલું છે. 4 જે અવરોધો છે એ 4 અવરોધોમાં A અને C આ બંને જે છેડા હોય એ બંને છેડા સાથે વોલ્ટેજ બાહ્ય બેટરીનું જોડાણ કરેલું છે, તથા B અને D છેડા વચ્ચે ગેલ્વેનોમીટરનું જોડાણ કરેલું છે. બરાબર છે. સૌથી મહત્વનો પ્રશ્ન કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ ક્યાં થાય છે, શાના માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે? તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે. અજ્ઞાત અવરોધ એટલે તમારી પાસે અવરોધો આપી દીધા છે, જેમાંથી તમને 3 અવરોધનું મૂલ્ય ખબર છે, એક ચોથા અવરોધનું મૂલ્ય ખબર નથી. તો કોઈ જે અજ્ઞાત અવરોધ હોય જેનું મૂલ્ય તમને ખબર નથી, એક અવરોધને વિસ્ટન બ્રિજમાં બાકીના જે તમને ખબર છે એવા અવરોધો સાથે જોડાણ કરી દો. તો આવું કરવાથી જે અજ્ઞાત અવરોધ છે એનું પણ મૂલ્ય તમને ખબર પડી જાય. તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. ક્લિયર વસ્તુ? તો આ એક સિમ્પલ આકૃતિ હતી વિસ્ટન બ્રિજની. હવે વિસ્ટન બ્રિજની બહાર મેં એક બેટરીનું જોડાણ કરેલું છે. આ છે એક બેટરી. હવે આ જે બેટરી છે એનો આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ છે. તો સ્વાભાવિક છે કે બેટરીમાંથી ધનથી ઋણ તરફની દિશામાં પ્રવાહનું વહન થશે. તો ધારો કે આપણે I જેટલો પ્રવાહ અહીંયાથી વહેવડાવીએ. આ I જેટલો પ્રવાહ એ બિંદુ પાસે આવશે ત્યારે 2 ફાળિયામાં વહેંચાશે. માની લો કે જે આ બાજુ પ્રવાહ જાય છે એ છે I2 જેટલો અને આ બાજુ જતો પ્રવાહ I1 જેટલો છે. આ I1 પ્રવાહ D બિંદુ આગળ આવીને જ્યારે D થી C વિભાગમાં જશે તો એ પ્રવાહ I3 સ્વરૂપમાં જતો રહેશે. I1 પ્રવાહ D બિંદુ આગળ આવી C વિભાગ તરફ જશે તો I3 સ્વરૂપમાં જશે. એવી જ રીતે I2 પ્રવાહ B બિંદુ આગળ આવી B થી C વિભાગમાં જશે તો એ I4 સ્વરૂપમાં જશે. હવે પ્રશ્ન એ થયો, તો શું આ વચ્ચે ગેલ્વેનોમીટરના વિભાગમાંથી કોઈ પ્રવાહ નહીં જતો હોય? તો આપણે ચેપ્ટર નંબર 2માં યાદ કરો વિસ્ટન બ્રિજમાં, એમાં આપણે કીધું હતું કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં ક્યારે કહેવાય? એના માટે આપણે શરત મેળવી હતી. બરાબર? એ જ શરત આપણે અહીંયા આગળ મેળવવાની છે. કેવી રીતે? કે આપણે હમણાં જ કીધું કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. તો આપણે શું કરીએ કે માની લો કે R4 અવરોધ અજ્ઞાત અવરોધ છે જેની કિંમત આપણને ખબર નથી, જ્યારે બાકીના 3 અવરોધ R1, R2 અને R3 ની કિંમત ખબર છે. તો અજ્ઞાત અવરોધને આ બાકીના 3 અવરોધ સાથે એવી રીતે જોડાણ કરો કે જોડાણ વિસ્ટન બ્રિજ પ્રકારનું થાય. પછી શું કરીએ? પછી R1, R2 અને R3 આ 3 અવરોધની એવી કિંમત પસંદ કરીએ કે જેના લીધે ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન 0 થાય. તમે જ્યારે પ્રેક્ટિકલ જોશો ત્યારે ખબર પડી જશે કે વાસ્તવમાં વિસ્ટન બ્રિજમાં શું કરવામાં, એક મોટું વાયરનું એક મોટો તાર જેવું હોય છે, એના ઉપર આપણે કળ ફેરવી અને એક એવો અવરોધ પસંદ કરીએ છીએ કે જ્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થાય. બરાબર? ફરીથી સમજી લો કે આ 4 અવરોધમાંથી માની લો કે R4 અવરોધ અજ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય આપણે શોધવું છે. તો આ અજ્ઞાત અવરોધને બાકીના 3 જ્ઞાત અવરોધ સાથે બ્રિજ પ્રકારના જોડાણમાં જોડવામાં આવે છે. એના પછી R1, R2 અને R3 આ 3 અવરોધનું એવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે કે જેના લીધે ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન 0 થાય. એટલે ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન બતાવે નહીં. શું કરવાનું? ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તે રીતે R1, R2 અને R3 અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું. અને જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય ત્યારે આ પરિપથ
આ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે ત્યારે તેમ કહેવાય. તો ગેલ્વેનોમીટર નું આવર્તન શૂન્ય થાય એટલે કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. અને વિસ્ટન બ્રિજ જો સંતુલિત સ્થિતિમાં હોય તો આ ગેલ્વેનોમીટર જો કોણાવર્તન શૂન્ય બતાવે એનો મતલબ આ વિભાગ બીડી વિભાગમાંથી કોઈ પ્રવાહનું જ વહન નહીં થતું હોય. બીડી વિભાગમાંથી જો કોઈ પ્રવાહ જ વહેતો ના હોય તો ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન શૂન્ય થાય. અને ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન શૂન્ય થાય તો આવા વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. તો ટૂંકમાં આપણને ખબર પડી ગઈ કે આપણે આ 3 અવરોધ એવી રીતે પસંદ કર્યા કે આ જે બીડી વિભાગ હતો એમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. તો પ્રવાહ શૂન્ય થઈ જવાનો મતલબ આ વિભાગ હવે ધ્યાનમાં નહીં લેવાનો. માની લો કે બી બિંદુ જંકશન તરીકે વિચારો. આ 1, 2 અને 3 વાયર છે માટે બી બિંદુને જંકશન તરીકે વિચારો. અને આના માટે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરો. તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહેશે? આવતો પ્રવાહ બરાબર જતો પ્રવાહ. તો બી બિંદુ આગળ જો આવતો પ્રવાહ કયો છે? I2. જતો પ્રવાહ કયો છે? I4. તો આ તારમાંથી તો કોઈ પ્રવાહ વહેતો જ નથી. તો I2 બરાબર I4 કહી શકાય બી બિંદુ માટે. તો therefore I2 બરાબર I4. ચલો એવી જ રીતે ધારો કે ડી બિંદુ આગળની વિચાર કરીએ. ડી બિંદુને જંકશન તરીકે વિચારીએ અને એના માટે કિર્ચોફનો પ્રથમ નિયમ લઈએ. તો ડી બિંદુ માટે લઈએ તો આના માટે પણ આવતો પ્રવાહ બરાબર જતો પ્રવાહ. તો આવતો પ્રવાહ એટલે I3 બરાબર જતો પ્રવાહ I1 બરાબર I3. આવતો પ્રવાહ કયો? I1 બરાબર જતો પ્રવાહ I3 તથા I1 બરાબર I3 કહી શકાય. તો I1 બરાબર I2, I2 બરાબર I4 તથા I1 બરાબર I3 આપણે આવી રીતે આ બી અને ડી બિંદુ માટે કહી શકીએ. હવે એક કામ કરીએ. અહીંયા આગળ આ જે આખું નેટવર્ક છે, આખો જે ભાગ રહ્યો એ નેટવર્કમાં આ જે બે બંધ વિભાગ રહ્યા એ બે બંધ વિભાગ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લઈએ. એટલે કે A, B, D, A આ વિભાગ અને B, C, D, B આ વિભાગ, આ બંને વિભાગ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લઈએ. તો A, B, D, A બંધ ગાળા માટે. ચલો પહેલા આપણે આ બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. તો A થી B, તો આ વિભાગ માટે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન થશે પ્રવાહની દિશામાં માટે -I2 R2. ત્યાંથી આપણે આવીએ છીએ બીડી વિભાગમાં, પણ આ વિભાગમાંથી કોઈ પ્રવાહનું જ વહન થતું નહીં માટે એને ભૂલી જાઓ. ડી થી હવે આવો છો એ તરફ. તમે જે દિશામાં જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં માટે મૂલ્ય ધન I1 R1 બરાબર એ બિંદુએ પાછા આવી ગયા એટલે બરાબર 0. આના આમ પણ લખાશે કે I1 R1 બરાબર I2 R2 સમીકરણ 1. સેમ આવી રીતે બંધ વિભાગ લઈએ આ બાજુનો B, C, D, B. B, C, D, B બંધ ગાળા માટે. ચલો આ બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લઈએ. તો એના માટે કિર્ચોફનો બીજો નિયમ લઈ જુઓ શું થાય છે. તો પહેલા B થી C તરફ આવો. જે દિશામાં આવો છો એ દિશામાં પ્રવાહ માટે -I4 R4. પછી C થી આવો છો ડી બિંદુ આગળ, એના પ્રવાહની આપણી વિરુદ્ધ દિશામાં છે એટલે +I3 R3 છેલ્લે અહીંથી બી બિંદુએ પાછા. therefore પેલી બાજુ જાય તો શું થશે? I4 R4 બરાબર I3 R3 થવાના માઇનસ થાય પણ બંને બાજુથી માઇનસ કાઢી દો. તો આના આમ પણ લખો
કે I3R3 બરાબર I4R4 સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો ડાબી બાજુના પદનો ગુણોત્તર બરાબર જમણી બાજુના પદનો ગુણોત્તર. તો ડાબી બાજુનો થશે I1R1 ભાગ્યા I3R3 બરાબર I2R2 છેદમાં I4R4. હવે આપણે આગળ જોઈ ગયા કે I2 બરાબર તો I4 છે, તો I2 બરાબર I4 લઈ લો, અને I1 બરાબર I3 છે તો I1 બરાબર I3 લઈ લો. તો I3R1 અપોન I3R3 બરાબર I2 તરીકે I4R4 છેદમાં R3R4. તો I3 કેન્સલ, I4 કેન્સલ, તો સમીકરણ મળ્યું R1 અપોન R3 બરાબર R2 અપોન R4. આ એક સમીકરણ મળી ગયું. આ સમીકરણને તમે આમ પણ લખી શકો છો, R2 આ બાજુ લાવો, R3 પેલી બાજુ લઈ જાઓ, તો R1 અપોન R2 બરાબર R3 અપોન R4. આમ પણ તમે લખી શકો, પણ નોર્મલી આવી રીતે હોય છે. હવે આપણો ઉપયોગ શું હતો? અજ્ઞાત અવરોધ શોધવા માટે. મતલબ કે તમે 1, 2 અને 3 અવરોધનું મૂલ્ય જાણો છો, ચોથા અવરોધની કિંમત ખબર નથી, તો જેની ખબર નહીં એને કરતા બનાવી દો. તો R4 ને કરતા બનાવો તો તરત તમને ચોથા અવરોધની કિંમત, અજ્ઞાત અવરોધની કિંમત મળી જશે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. અને ધ્યાન રાખો કે આવા પ્રકારનું કોઈ નેટવર્ક દાખલાઓમાં આપેલું હોય તો હંમેશા R1 અપોન R2, જો R1 અપોન R2 બરાબર R3 અપોન R4, એટલે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર કરી જુઓ. આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર, બંને ગુણોત્તરની કિંમત સમાન આવી જાય. આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર જો સમાન આવે એનો મતલબ એ થયો કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે. અને સંતુલિત સ્થિતિ ક્યારે થાય? કે વચ્ચે બીડી વિભાગમાં ગમે તે કંઈ પણ જોડેલું હોય, એ ચાહે ગેલ્વેનોમીટર હોય, અવરોધ હોય, કેપેસિટર હોય, બેટરી હોય કે ગમે તે હોય, ગમે તે જોડેલું હોય એને તમારે ગણતરીમાં લેવાનું નહીં. અને એને કાઢી દો તો પછી તમને દેખાય કે આ બંને અવરોધ શ્રેણીમાં, આ બંને અવરોધ શ્રેણીમાં અને એકબીજાને સમાંતરમાં થાય. પણ ક્યારે? આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર જો એક સમાન થઈ ગયો તો આનો અને આનો ગુણોત્તર કરો, સમાન થાય તો મતલબ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં, અને વચ્ચે પછી ગમે તે જોડાણ કરેલું હોય એને ભૂલી જવાનું, એને પછી ગણતરીમાં લેવાનું નહીં. એ તો જેમ જેમ દાખલા આવશે એમ આપણે સમજાવતા રહીશું.